તો અમદાવાદના 7 ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચે બેદરકારી બદલ સ્કૂલના વહીવટી વડા અને આચાર્ય સામે ફરિયાદ નોંધી છે। ગુનો બન્યો તે અંગેની જાણ સ્કૂલે ન તો પોલીસને કરી કે ન તો શિક્ષણ વિભાગને, જેથી પોલીસે બીએનએસની કલમ 211 અને 239 મુજબ ગુનો દાખલ કર્યો છે। જો કે વિદ્યાર્થીના લોહીના ડાઘ સાફ કરવા બદલ એટલે કે પુરાવાના નાશ કરવા અંગેની કલમ હજી ઉમેરાઈ નથી। બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીવલેણ હુમલો કર્યા બાદ સગીર વાનમાં બેસી અને પોતાના ઘરે ગયો અને ત્યાંથી ટ્યુશનમાં ગયો હતો। બીજી તરફ મૃતક વિદ્યાર્થી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ સભામાં વી વોન્ટ જસ્ટિસ અને ન્યાય આપો, ફાંસી આપોના નારા લગાડવામાં આવ્યા હતા, જે કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત દર્શાવે છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ઘટના પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે। એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી, પોલીસ એકમને પણ નથી કરેલી, અથવા તો એના જે મૃતક છે, સગીર મૃતક છે, એના પિતાને પણ નહોતી કરી। એટલે એના કારણે આ ગુનો નોંધવાનો બન્યો છે। બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી, સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે, એના માટે હું સમજુ છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે, સોસાયટીના લોકો પણ છે, અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજુ છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર